આઈએએસ, આઈપીએસ, આઈએફએસ કે પછી આઈઆરએસ, ભારતમાં જ્યારે પણ પાવર અને રૂઆબની વાત આવે ત્યારે આ ચાર નામ સૌથી પહેલા યાદ આવે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આમાંથી સૌથી વધુ પાવરફુલ કોણ છે અને કોને સૌથી વધારે પગાર મળે છે? ચાલો આજે આ વિશે વાત કરીએ. આખા જિલ્લાનો વહીવટ, વિકાસ કામો અને સરકારી યોજનાઓ લાગુ કરવાનું કામ આઈએએસ એટલે કે જિલ્લા કલેક્ટરનું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવી તેમજ પોલીસ ફોર્સનું નેતૃત્વ કરવું એ આઈપીએસની જવાબદારી છે. જ્યારે આઈએફએસ અધિકારીઓ વિદેશમાં ભારતના રાજદૂત તરીકે કામ કરે છે અને ભારતીય વિદેશ નીતિ સંભાળે છે. તો દેશની આર્થિક વ્યવસ્થા, ઇન્કમ ટેક્સ, જીએસટી અને ટેક્સ ચોરી રોકવાનું કામ આઈઆરએસ ઓફિસર કરે છે. હવે વાત કરીએ સેલેરીની. તમને જાણીને નવાઈ લાગશે કે 7મા પગાર પંચ મુજબ શરૂઆતમાં ચારે અધિકારીઓનો બેઝિક પગાર એક સરખો એટલે કે દર મહિને 56,100 રૂપિયા હોય છે. ડીએ, એચઆરએ જેવા ભથ્થા ઉમેરાતા શરૂઆતનો પગાર 85,000 થી 1 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. પ્રમોશન સાથે પગાર વધે છે અને સૌથી વધુ સેલેરી આઈએએસ કેડરના કેબિનેટ સેક્રેટરીને મળે છે, જે લગભગ 2.5 લાખ રૂપિયા મહિને હોય છે. હવે છેલ્લો સવાલ, સૌથી તાકાતવર કોણ? આમ તો દરેક પોતાના ક્ષેત્રમાં બોસ છે, પણ વહીવટી દ્રષ્ટિએ આઈએએસ અધિકારી સૌથી વધુ પાવરફુલ મનાય છે, કારણ કે આખા જિલ્લાનું બજેટ અને અન્ય વિભાગો પર પણ તેમનું નિયંત્રણ હોય છે. તમારું સપનું કયા ઓફિસર બનવાનું છે? કમેન્ટમાં લખો. જો તમે આઈએએસ કે આઈપીએસ ઓફિસર બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો તમારે તેની સાથે જોડાયેલા કેટલાક નિયમો વિશે પણ જાણી લેવું જોઈએ. જેમ કે ભારતમાં આઈએએસ કે આઈપીએસ ઓફિસર પોતાની મરજીથી સીધા લગ્ન નથી કરી શકતા. જી હા, લગ્ન પહેલા તેમને સરકારની મંજૂરી લેવી પડે છે. હાલમાં જ યુપીના બે ચર્ચિત આઈપીએસ ઓફિસર કૃષ્ણકુમાર બિશ્નોઈ અને અંશિકા વર્માના શાહી લગ્ન ભારે ચર્ચામાં છે. આ લગ્નમાં ભલે ગમે તેટલી ઝાકમઝોળ હોય, પણ તેની પાછળ એક કડક સરકારી પ્રોટોકોલ કામ કરતો હોય છે. જ્યારે બે ઓફિસર્સ લગ્ન કરે છે ત્યારે સૌથી મોટો સવાલ તેમના કેડર એટલે કે પોસ્ટિંગના રાજ્યનો હોય છે. નિયમ મુજબ લગ્ન પછી પતિ પત્નીને એક જ રાજ્યમાં પોસ્ટિંગ મળી શકે છે, પણ શરત એટલી છે કે એ રાજ્ય બંનેમાંથી કોઈનું પણ પોતાનું હોમ સ્ટેટ ન હોવું જોઈએ. આવું એટલે કરાય છે કે જેથી તેઓ પોતાના પદનો દુરુપયોગ ન કરી શકે. અને જો કોઈ ઓફિસર વિદેશી નાગરિક સાથે લગ્ન કરે તો નિયમો વધુ કડક બની જાય છે. દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારી અને ગુપ્તચર એજન્સીઓનું ક્લિયરન્સ લેવું પડે છે. ટૂંકમાં સરકારી ઓફિસર્સ માટે લગ્ન એ માત્ર અંગત નિર્ણય નથી, પણ એક પારદર્શક સરકારી પ્રક્રિયા છે.